તે બંને નરાધમોએ બળજબરીથી બાળકીને કારમાં ખેંચી લીધી. તેઓ તેને પટના જંકશન પાસેના એક શૌચાલય નજીક અંધારામાં લઈ ગયા અને કારની અંદર જ તેની સાથે. નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સામે એક એવી ઘટના લઈને આવું છું જેને માનવતાને શર્મસાર કરી દીધી છે. આ ઘટના પટનાની છે અને આ કિસ્સો સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક સગીર બાળકીને પટના જંકશન પરથી ધોળા દિવસે ઉઠાવી લેવામાં આવે છે. 48 કલાક સુધી એક કારમાં બંધક બનાવીને તેનું શારીરિક શોષણ કરવામાં આવે છે અને આખી સિસ્ટમ, પોલીસ કે પ્રશાસનને આની કોઈ ભનક સુદ્ધા પણ લાગતી નથી. શું છે આ આખી હચમચાવી દે તેવી ઘટના? ચાલો વિસ્તારથી જાણીએ. આ કહાનીની શરૂઆત થાય છે એક ગરીબ પરિવારની સગીર દીકરીથી. આ બાળકી બિહારના ચંપારણ જિલ્લાની રહેવાસી છે. તેના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવા આ નાનકડી ઉંમરે તે પોતાના ઘરથી દૂર આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં એક નર્સિંગ હોમમાં કામ કરવા ગઈ હતી. 28 એપ્રિલના રોજ તે વિજયવાડાથી પોતાના ઘરે પરત ફરવા માટે ટ્રેનમાં નીકળી. લાંબી મુસાફરી કર્યા બાદ 1 મેની બપોરે આશરે 3 વાગે તે પટના જંકશન પર પહોંચી. પોતાના વતન પહોંચવાની ખુશી હતી, પરંતુ તેને ખબર નહોતી કે પટના સ્ટેશન પર તેના માટે એક કાળમુખો સમય રાહ જોઈ રહ્યો હતો. જેવી તે બાળકી પટના સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરી અને બહાર નીકળવા લાગી, ત્યાં ભારે ભીડ હતી. ભીડમાંથી પસાર થતાં અચાનક તેને અહેસાસ થયો કે તેનો મોબાઈલ ફોન ગાયબ છે. તેને પોતાનો સામાન ચેક કર્યો, ખિસ્સા તપાસ્યા, આજુબાજુ નજર દોડાવી, પરંતુ ફોન મળ્યો નહીં. તે સમજી ગઈ કે તેનો મોબાઈલ ચોરાઈ ગયો છે. તે સાવ એકલી હતી. ઘરવાળાઓને સંપર્ક કરવાનો કોઈ જ રસ્તો નહોતો. ડર અને લાચારીના કારણે તે સ્ટેશનના એક ખૂણે બેસીને રડવા લાગી. આ જ સમયે એક અજાણ્યો યુવક તેની પાસે આવ્યો. તેણે બાળકીને રડવાનું કારણ પૂછ્યું. બાળકીએ નિર્દોષતાથી પોતાની મુશ્કેલી જણાવી. આ યુવકે હમદર્દી બતાવવાનું નાટક કર્યું અને કહ્યું કે તે તેનો મોબાઈલ શોધી આપવામાં મદદ કરશે. તેણે એમ પણ કહ્યું કે આપણે પોલીસ પાસે જઈને ફરિયાદ કરીએ. બાળકીને લાગ્યું કે આ વ્યક્તિ ખરેખર દેવદૂત બનીને તેની મદદ કરવા આવે છે, પણ હકીકતમાં તે એક શૈતાન હતો. તે યુવકે બાળકીને વિશ્વાસમાં લીધી અને બહાનું કાઢીને તેને પટનાના પ્રખ્યાત ગાંધી મેદાન પાસે લઈ ગયો. તેણે પોતાના એક અન્ય સાથીદારને બોલાવ્યો હતો, જે એક સફેદ રંગની કાર લઈને આવ્યો હતો. અંધારું થવા આવ્યું હતું. ગાંધી મેદાન પાસે તે બંને નરાધમોએ બળજબરીથી બાળકીને કારમાં ખેંચી લીધી. તેઓ તેને પટના જંકશન પાસેના એક શૌચાલય નજીક અંધારામાં લઈ ગયા અને કારની અંદર જ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. બાળકીએ બૂમાબૂમ કરી, ખૂબ રડી, પણ અવાજ બહાર જતો નહોતો. નરાધમોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. આખી રાત તે બાળકી કારમાં ફસાયેલી રહી. બીજા દિવસે એટલે કે 2 મેના રોજ પણ આ દરિંદાઓએ તેને કારમાં જ બંધક બનાવી રાખી કે તેઓ કાર લઈને પટના શહેરના અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં જેવા કે કોતવાલી, ગાંધી મેદાન, સચિવાલય અને ફ્લાયઓવર પર ફરતા રહ્યા. અનેકવાર તેઓ ભીડવાળા વિસ્તારમાંથી પસાર થયા, પણ ડરના માર્યા બાળકીએ કોઈ પાસે મદદ માગી નહીં. યાતનાનો આ સિલસિલો અહીં અટકતો નથી. 2 મેની સાંજે તેઓ તે બાળકીને એક નવી બની રહી બિલ્ડિંગ પાસે લઈ ગયા. તે ચારે તરફ અંધારું હતું અને ત્યાં પહેલેથી જ એક ત્રીજો નરાધમ પણ હાજર હતો. રાતભર આ ત્રણેય રાક્ષસોએ વારાફરતી તે માસૂમ બાળકીને પીખી નાખી. તે પીડાથી બૂમો પાડતી હતી, કરગરી રહી હતી, વારંવાર બેભાન થઈ જતી હતી, પરંતુ આ હેવાનોને સહેજ પણ દયા ન આવી. આખરે 3 મેની સવારે તેઓ આ લોહીલુહાણ અને અર્ધ બેભાન દીકરીને દાનાપુર સ્ટેશન પાસે રસ્તાના કિનારે રઝળતે મૂકીને ભાગી ગયા. બાળકી રસ્તાના કિનારે પડી રહી હતી. તેનામાં ઊભા થવાની પણ તાકાત નહોતી. સાંજના સમયે પેલા 3માંથી એક નરાધમ ફરી તે આવ્યો અને બાળકીને જબરજસ્તી ફરી ઉઠાવી જવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ સદનસીબે આ વખતે આજુબાજુના કેટલાક સ્થાનિક લોકોની નજર તેમના પર પડી. લોકો ભેગા થઈ જતાં આરોપી ત્યાંથી નાસી ગયો અને સ્થાનિક લોકોની મદદથી બાળકી દાનાપુર રેલવે પોલીસ સ્ટેશન પહોંચી. તેની ગંભીર હાલત જોઈને પોલીસે તાત્કાલિક પટનાની મેડિકલ કોલેજની અંદર ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી, જ્યાં ડૉક્ટરે તેની સઘન સારવાર શરૂ કરી. આ મામલે પોલીસે તરત કાર્યવાહી કરતા એક સ્પેશિયલ ટીમ બનાવી. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે મુખ્ય આરોપી અને તેના બીજા મિત્રોને ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી. દોસ્તો, સમાચાર સાંભળીને 2 મિનિટ માટે આપણને અફસોસ થાય છે, પરંતુ વિચારો કે બાળકી પર શું વીતી હશે. જે દીકરી પોતાના ઘરની જવાબદારી પડવા માટે આટલી દૂર કામ કરવા ગઈ હતી, તેણે આપણો સમાજ અને આપણી વ્યવસ્થા સુરક્ષા ન આપી શક્યું. કે શું મહિલા સુરક્ષા માત્ર કાગળ અને ભાષણોમાં જ રહેશે? આવા દરિંદાઓને કાયદાનો કે પોલીસનો કોઈ ડર કેમ નથી? અને શું આવા ગુનાઓ અટકશે ખરા? મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે? મહિલા સુરક્ષા માટે સરકારે કયા કયા કડક પગલાં લેવા જોઈએ તે તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ દીકરીને જલ્દીથી ન્યાય મળે. અને આવી જ સત્ય ઘટનાઓ અને ક્રાઇમ ન્યૂઝ સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.